વાગ્યા છે 8:15 અને અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરી અને નીકળી ગયો છું પાછો ઘરે જવા માટે. અત્યારે નાસ્તા પાણી કરી નાહી ધોઈ અને પાછા આવશું ઓફિસે 9:30. 10 વાગ્યાથી પાછું ડ્રાઇવિંગ, એટલે અત્યારે નીકળીએ છીએ સીધા ઘરે. આપણા સાઈડ રાખવું સારા તકલીફ છે. જો પછી આટલેથી જોરથી છૂટીએ તમે એટલે જ કહું છું કે આપણું જોવાનું જ્યાં જાય એ ધ્યાન રાખો, બીજાને ન જુઓ. બીજું ક્લચ છોડવામાં ઉતાવળ નહીં, ક્લચ છૂટી જાય થવા નહીં લાગે. આ છે અમારો ઝાંઝેડા રોડ. 2-3 દિવસથી જે તમામ સ્ટ્રીટ લાઇટ છે એ હાવ બંધ છે. એની હિસાબે અંધાર પટ છે. આ ગાડીઓના ખાલી આમાં કેમેરામાં વધુ પ્રકાશ દેખાય, બાકી કંઈ પ્રકાશ છે જ નહીં. આ સ્ટ્રીટ લાઇટ જો તો બધી બંધ છે. આ રેસ્ટોરન્ટ ને છે આપણી ઓફિસની બાજુમાં, એના પ્રકાશની હિસાબે અહીંયા હાલે, બાકી તો હાવ અંધાર પટ. નગરપાલિકાનું બિલ ભર્યું નથી લાગતું. આજે જમવાની જગ્યા બદલી ગઈ મેડમ ને એને. વ્રજભાઈ, આજે મેડમ પંખાની નીચે સીધા બેઠા. ફૂલ ગરમી થાય છે, હમણાં ઉનાળો આવી ગયો કે મેડમ? તો મેં ક્યાં કીધું તું? મને દયા આવી તારી? હા, સારો જોક કર્યો. અમારો જો ને માણસ, એની જમવાની સ્ટાઇલ બાકી ગામડાની અમારે ઘેડની સ્ટાઇલ હજી સાચવી રાખી હોય ને. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. બીજા બધા આમ મેડમ કેમ સોફેસ્ટિક બેઠા એમ, અને આ અમારા ઘેડની સ્ટાઇલ હજી ઉબળક બેહીને જ ખાવાનું. ગામડાના રહ્યા ને ગમે એમ તો. હા, એટલે ઘેડનું લોહી તો રહ્યું ને થોડુંક તો. એ અમે જોયેલા છે પાડોદરમાં એવા. હા, અમારે તો ખાય તો ખાય, એમાં ના પડાય કાગટિયા. જો મિત્રો, વ્રજભાઈએ ઘોડો બનાવ્યો છે, પણ ઘોડાને પગમાં પોલિયોના ટીપા નહોતા પાયા ઘોડીએ, એટલે આ વછેરું મોટું થયું ને તો એને પગમાં પોલિયો થઈ ગયો. બાકી ઘોડો બન્યો જમાવટ વાળો. અને બીજું બનાવ્યું છે, ક્યાં શું બનાવ્યું બીજું? બીજું બનાવ્યા છે 2 આ સરસ મજાના ઊંટ, એક બેઠેલો ને એક ઊભો. આ માધવપુરના દરિયા ફરતા હોય ને ત્યાં હોય હાંડિયા, તો એના જેવા. પણ એક ઊંટને પગમાં ગાંઠ થઈ હોય એવું લાગે. અહીંયા ગાઈડ થઈ હોય એવું. નાની નાની ખામીઓ છે તો એ હવે સુધારવાની પડશે વ્રજભાઈને, એટલે ધીમે ધીમે એ ડ્રોઈંગ જોરદાર થઈ જાય. મેડમ છે તો જો સુવાની તૈયારી કરવા માટે જાય છે અગાસી ઉપર. આવજો, મચ્છરદાની પહેરી લઈને, જાણે ઓલા તળાવમાં માછલા પકડવા જતા હોય એવું લાગે. અચ્છા, મચ્છર ઉપાડી જાય, પણ માકડ પકડી રાખીએ એનું શું? એટલે વાંધો ના આવે. વ્રજભાઈ ને બે જો તૈયારી કરે છે, એ જાય ઉપર, આપણે હવે આરામથી સૂઈ જઈએ અને આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.